પૂર મંદિર સહિત સનાતન ધર્મના અપમાન બાદ સાધુ સંતો એકજૂટ થયા છે. દેવી દેવતાઓના વારંવાર અપમાનને લઈને સંતોએ બાયો ચડાવી છે. રાજકોટના ત્રંબા ગામે સનાતન ધર્મ બચાવવા સંતો મેદાને પડ્યા છે. સનાતન ધર્મની રક્ષા માટે સંત સંગોષ્ઠી સંમેલનનું આયોજન કરાયું છે અને જેમાં વિવિધ સંપ્રદાયના સંતોએ પોતાનો મત પ્રગટ કર્યો. જેમાં દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે નહેરુએ હિન્દુ કોડ બિલ પરત ન લીધું ત્યારે રામ રાજ્ય પરિષદની સ્થાપના કરી. સનાતન ધર્મ સંસ્થાનમાં અંદરો અંદર યુદ્ધ ન કરી અધર્મીઓ સામે યુદ્ધ કરો. લવ જેહાદ થઈ રહ્યો છે. ધર્માંતરણના ષડયંત્રથી સાવધાન થવાની જરૂર છે. તો મોરારી બાપુએ વધુમાં કહ્યું કે સનાતન ધર્મ પર ધૂળ ચડી ગઈ છે. બહાર ફરવા ગયા અને બારીઓ ખુલ્લી ન રાખી એટલે આવું થયું છે. જો કે સનાતન ધર્મનો નાશ કરી શકે તેવી કોઈની તાકાત નથી. સંમેલનમાં આવેલા રમેશભાઈ ઓઝાએ એ કહ્યું કે વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે કોઈનું પણ દિલ દુભાય. તો આજ મુદ્દે ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. બાપુ, જે રીતે સનાતન ધર્મ ઉપર વારંવાર આ પ્રકારના પ્રહારો થતા રહે છે ત્યારે જ્યારે પ્રહાર થાય છે ત્યારે બધા મેદાનમાં આવે છે અને ત્યારબાદ રાત ગઈ બાદ ગઈ બધું ભૂલી જાય છે. હવે જ્યારે સનાતન ધર્મના ધર્મગુરુઓ એકજૂટ થયા છે ત્યારે હવે આગળ સક્ષમ રીતે કેવી રીતે હવે આગળ આવા તત્વો સામે લડવાની જરૂર છે એવું નથી લાગી રહ્યું? હા, બધાએ એક અંકુર એક લાઈનમાં આવી અને સતત લડવું પડે. આજે ભેગા થયા, કાલે ભેગા થયા, પરમદોડ ભેગા થયા પછી વાતને ભૂલી જેવું ન ચાલે. આ લડાઈ અવિરત છે. આ લડાઈ હંમેશા સતત ચાલવી જોઈએ. આજે એવું નથી હોતું કે તમે એક દાડો ભેગા થયા અને પછી તમે જ કાલે સ્ટેજ પર બેસીને અલ્લાહ મોલ્લા અલ્લાહ મૌલા કરો, એવું બધું ના હોય. સનાતન ધર્મની અંદર સંતોએ આચરણમાં લાવવું પડશે. આ આચરણને સતત આગળ વધારવું પડશે. ઘણા બધા સંતો સારી રીતે લડી રહ્યા છે. હું એમ કહું છું, બિરદાવું છું આ કાર્યને, પણ બિરદાઓનું નહીં, આ ખાલી શોભાના ગાંઠિયા જેવું ન થવું જોઈએ. ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સતત લડી રહ્યા છે. અવિમુક્તાનંદ સરસ્વતી સતત લડી રહ્યા છે. અમે સનાતન સંત સમિતિ પણ સતત લડી રહી છે. મહત્વની વાત એ છે કે અહીંયા આગળ ભેગા થયેલા કેટલા લોકો ફરી કાલે કોઈ પ્રોગ્રામ થશે અને સ્વામિનારાયણના સંતો સાથે બેસીને સ્ટેજ શેર કરશે, ફરી પાછા એનું એ જ થશે. આ બધું ત્યાંથી અટકવું જોઈએ. કારણ કે જ્યાં સુધી તમે એની સામે આકરા ન થાવ ત્યાં સુધી આમની પડેલી આદતોમાંથી બહાર નથી આવવાના. બાપુ, જે રીતે સનાતન ધર્મની જો વાત આવે, આપણે 33 કોટી દેવતાઓને પૂજીએ છીએ અને ખાસ તો પંચ દેવતાઓને પૂજવાનું એક મહત્વ આપણા સનાતન ધર્મમાં બતાવવામાં આવ્યું છે અને આપણા શાસ્ત્રોમાં, વેદોમાં જે કોઈ પણ ઈશ્વરને તમે માનો છો એ મોટા છે, મહાન છે, માનો એનો વાંધો નહીં, પણ બીજા અન્ય દેવ નાના નથી એ આપણને શીખવવામાં આવે છે. દરેક દેવતાઓને એક સરખું માન સન્માન આપવામાં આવે છે કારણ કે એકાત્મ ભાવ આપણને આપણો સનાતન ધર્મ શીખવે છે. ત્યારે આવા તત્વો જ્યારે આ સનાતન ધર્મ પર ધૂળ ઉડાડે છે એ કેટલું યોગ્ય? આ ક્યાંય સાખી લેવા જેવું નથી. તમે જે પંચ દેવની વાત કરી તેનાથી આગળ જતો રહો. વી આર ડીલિંગ વિથ ધ પંચ 5 એલિમેન્ટ્સ, એટલે કે પંચ તત્વોની વાત કરી છે. પંચ તત્વોથી આગળ વધીને સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવના કરતા આગળ નીકળી ગયા અને સ્વીકાર લીધા કે ભાઈ કોઈ પણ તત્વ છે તેમાં દેવ છે તેને સ્વીકારો. એ રીતે 33 કોટી દેવતા થાય. હું એગ્રી છું આ વસ્તુને, પણ એમાં ક્યાંય એવું નથી કે બીજા ધર્મનું અપમાન કરવું, બીજા ધર્મને નીચો દેખાડવો, બીજા ધર્મને અવહેલના કરવી, આવું કે બીજા સંપ્રદાયને પણ અવહેલના કરવી, બીજા દેવને પણ અવહેલના કરવી યોગ્ય નથી. ઇવન મનુષ્યને અવહેલના કરે તે પણ ના પાડી છે. ત્યારે અહીંયા ગાડી સતત એક પ્રકારનો પ્રયોગ થાય છે કે કેવી રીતે ભગવાન કોઈક જગ્યાએ કે લઘુશંકામાં તણાઈ ગયા, કોઈક જગ્યાએ એમ કે ભગવાન મલ્લખુશથી મારી ગયા, ભગવાન શિવ રસોઈ બનાવીને ખવડાવે, ફાલતુ વાતો કરી. ભગવાન હનુમાનજી, પ્રભુ સેવક રામ ભક્ત હનુમાનજી પોતે તમારા ભગવાનની સેવા કરતા, આવી વાહિયાત વાતો અમને પુસ્તકોમાં બી લખી છે. અમારો વિરોધ એ છે કે પુસ્તકોમાં લખેલી વાતો હવે તમે કાઢો. બહુ થયું છે, તમે એને નાશ કરો. તમારા બોગસ અને બનાવટી વિડીયો તમે ડિલીટ કરો. ક્યાં ને ક્યાંક બધા જ બાફ્યું છે, કોઈ બાકી નથી. કાલે સ્ટેજ પરથી એસપી સ્વામી બોલતા હતા કે સનાતન ધર્મ માટે, હા હું માનું છું કે 212 શ્લોકમાં ક્યાંય પણ શિક્ષાપત્રીમાં સનાતન ધર્મની અવહેલના નથી લખી.
કે કોઈ દેવતાનું અપમાન નથી લખ્યું, પણ તમારા જ સ્વામીઓ, તમારા જ સંપ્રદાયના સ્વામીઓ જયારે બોલતા હતા કે જયારે તેમને ભીતચિત્ર બનાવ્યા ત્યારે તમે કેમ કોઈ ના બોલ્યું? દરેકે બહાર આવવું પડશે. મારા માટે મારે બી બહાર આવવું પડશે ને લોકોએ બી બહાર આવવું પડશે, અને ખાલી સંતો લડે છે તેની જગ્યાએ પ્રજાએ બી સાથ આપવો પડશે આ બાબતે. બાપુ, ખાસ કરીને જ્યારે સંતોની ભૂમિકા એ સમાજ માટે પણ ખૂબ જ મહત્વની હોય છે. ભલે ઈશ્વર પામવા માટે સંન્યાસ ગ્રહણ કરતા હોય છે, પણ જ્યારે સમાજ ઉત્થાનની વાત આવે તો એ પણ એક સંન્યાસીનો ધર્મ છે, એક સાધુનો ધર્મ છે કે સમાજ ઉત્થાનનું કામ કરે. પણ આ તો આવા તત્વો તો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે. હવે એવું નથી લાગી રહ્યું કે મજબૂતીથી સનાતન ધર્મના સંતોએ એક થવું પડશે, અલગ અલગ નિવેદનો, અલગ અલગ વાત નહીં, એકજૂટ થઈને વાર કરવાનો હવે સમય આવ્યો છે? હા, હું એગ્રી છું. યજુર્વેદની અંદર બીજા અધ્યાયમાં લખેલું છે, યજુર્વેદના બીજા પ્રકરણમાં લખેલું છે કે સંતો કમાવા જતા નથી. મૂળ ભાવાર્થ આજના જમાનામાં લઈએ તો એ છે કે સમાજ આધારિત સંત જીવે છે. તો સંતનું કર્તવ્ય છે કે આ સમાજનું કલ્યાણ થાય, આ સમાજમાં એકતા આવે, આ સમાજમાં સદભાવના આવે. આ સંતનું કર્તવ્ય છે. જે સંત આ કર્તવ્ય ચૂકે છે તેને સજા થવી જોઈએ, તેને સમાજમાંથી બહાર કાઢવો જોઈએ, ભગવા પહેર્યા હોય તો ઉતાર લેવા જોઈએ. આટલી તૈયારી સંતો માટે લખેલી છે ને તેને માનવું પડે ને તે પ્રમાણે આચરણ કરવું પડશે. અને સંતોની સમિતિઓ જ બની છે. અત્યારે હું કહું છું, બિરદાવું છું, ફરી કહું છું, પણ આ સમિતિ આ એક્શનો ચાલુ કરવી પડશે. ખાલી ભેગા થયા સ્ટેજ પર વાતો કરીને પછી ભૂલી જઈએ એવું ન થાય તેવી હું અપેક્ષા રાખું. પણ મને લાગે છે જ્યોતિર્નાથ બાપુ કે ઘણી વાર જ્યારે પણ વાર થાય છે ત્યારે સંત સમાજ એક થાય છે અને ધર્મસભાનું આયોજન થાય છે, મોટા મોટા ધર્મગુરુઓ પણ એકઠા થઈ જાય છે, પણ ક્યાંય કોઈ કન્ક્લુઝન સુધી ગયું નથી આ દિન સુધી. તો હવે સમય નજીક આવી ગયો છે એવું નથી લાગી રહ્યું? આપની શું પ્રતિક્રિયા છે એના પર? અંકુર, જો એમ વાત કરો તો સંતોની અંદર 2-3 ટીમ કામ કરે છે. હું તમને કહું કે અમે લોકો સતત 3 વર્ષથી મહેનત કરીએ છીએ અને 3 વર્ષના મહેનત પછી અમે એક કન્ક્લુઝન પર આવ્યા છે. અને તે કન્ક્લુઝન એવી છે કે આને કેવી રીતે રોકાય. અને એ કન્ક્લુઝનમાં અમે એના પુસ્તકો, જે 221 પુસ્તકો છે તે પુરાવા સહિત પુસ્તકો ભેગા કર્યા, એની અંદરથી લખાણો વાંચીને લખાણો કયા વાંધાજનક છે તે કાઢ્યા. આ બધાને કેવી રીતે હવે કોર્ટના રાહે કે એની પર બેન લાવી શકાય કે એની પર રોક લાવી શકાય એની તૈયારીઓ ચાલી રહી. જયારે ન્યાયતંત્રની પ્રણાલી અપનાવ્યા વગર આ બધાને રોકવા જઈશું તો ઘણી જગ્યાએ ઘર્ષણ ઉભા થાય છે. એના કરતા અમે લોકો કોર્ટના રાહે જઈ રહ્યા છે. અમારી પિટિશન તૈયાર થઈ ગઈ છે. લગભગ બહુ જલ્દી અમે તમને સમાચાર આપીશું કે અમે કોર્ટમાં, હાઈકોર્ટમાં કેસ દાખલ કરી રહ્યા છે. અમે સતત પ્રયત્નશીલ છે. પણ જે અત્યારે જે વાતો થાય છે તે વાતોથી એક્શન નથી થતી. કારણ કે આમાં ઘણા બધા, હું ફરી કહું કે ઘણા બધા એવા પણ બેઠા છે કે સ્વામિનારાયણના પ્રોગ્રામોમાં જાય છે, સ્વામિનારાયણના વખાણ કરે છે. ત્યાં તમારે અટકવું પડશે, તમારે એનો બહિષ્કાર જ કરવો પડશે ને કડક હાથે કાર્યવાહી કરવી પડશે. ખાસ કરીને જ્યોતિર્નાથ બાપુ, આપની પાસેથી એ પણ જાણવું છે કે સંતોની ભૂમિકા કેવી હોવી જોઈએ, સમાજમાં સંતોનું સ્થાન કેવું હોવું જોઈએ, સમાજને કઈ દિશામાં દોરી જવું જોઈએ. પણ અત્યારે તો મને લાગે છે કે આ સંપ્રદાય ક્યાંક સમાજને અલગ દિશામાં જ લઈ જાય છે, વિષમ પરિસ્થિતિઓમાં મૂકી રહ્યો છે. કારણ કે જે સમજણ કેળવાવી જોઈએ એ સમજણ અહીંયા નથી કેળવાઈ રહી. અંકુર, મૂળભૂત વાત એવી છે કે સમાજની અંદર, આપણા સમાજની અંદર સંત એ આ પારાશીસી સ્વરૂપ હોવો જોઈએ. તે ખરેખર સમાજને રસ્તો દેખાડે કે કેમ જીવવું છે, કેમ કરવું છે, સદાચારની વાતો શીખવાડે. સંત એવું શીખવાડે. અમે બધા જેના નામ પર જીવીએ છીએ, જે ભગવાનના નામ પર જીવતા હોય તે ભગવાનોના જયારે અપમાન થતા હોય, જેના નામે ભેખ લીધા છે તેના અપમાનો થતા હોય, ત્યારે મને એમ થાય છે કે બધા ચૂપ કેમ બેસે છે. આ બેસવું ન જોઈએ. દરેકે આવી જવું પડશે બહાર. અને ક્યાંક ને ક્યાંક હું એમ માનું છું કે મારે શબ્દ ન વાપરવું જોઈએ, પણ ઘણા બધા સંતો વેપારી વૃત્તિમાં આવી ગયા છે. તેમાંથી બહાર નીકળવું જોઈએ. વેપાર ન હોવો જોઈએ. સંત ધર્મ એક એવી વસ્તુ છે કે રાજકારણમાં કે તમારા વેપારમાં ધર્મ હોવો જોઈએ, જેને નીતિ રીતિ કહેવાય છે. પણ ધર્મને જ રાજકારણ કે ધર્મને જ વેપાર બનાવી દેવો આ વાંધાજનક છે ને આના કારણે સમાજને નુકસાન થાય છે. ફરી કહું કે સંત પથદર્શક છે, પારાશીસી જેવો છે. એને હંમેશા સમાજને ગાઈડ કરવાનું છે. તેની જગ્યાએ સમાજ, હું ફરી કહું કે એવા સંતો પણ સ્ટેજ પર હતા કે જે અલ્લાહ મૌલા પોતાના સ્ટેજ પરથી બોલે છે. તમે આ શું સાબિત કરવા માંગો છો તે અઘરું છે કેવું. તો બાપુ, અંદરો અંદરની લડાઈમાંથી પણ બહાર આવવું પડશે ને?
કારણ કે જો અંદરો અંદર જ આપણે લડતા રહીશું તો પછી આપણે ધર્મને કેવી રીતે, જે રીતે સાધુ સમાજ કહી રહ્યો છે કે ભાઈ ધર્મની રક્ષા કરવા આગળ આવવું પડશે, તો રક્ષા કેવી રીતે થશે? 100% અંદરની લડાઈમાંથી બહાર આવવું પડશે. પહેલા તો તમને કદાચ ખબર નહીં હોય કે ઘણા વર્ષો પહેલા તો એવું હતું કે એક વાડાના સંત ભેગા થાય એટલે બીજા વાડાના સંત જતા પણ નહોતા. અમે સતત 17-18 વર્ષની મહેનત કરીને હવે એવું થયું કે એક અવાજ થાય છે તો બધા જ સંપ્રદાયના સંતો એક થાય છે. આજે એ ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે ને રિવોલ્યુશન આવી રહ્યું છે. કારણ કે ક્યાંક પાશ્ચાત્ય પાછળની પૂર્વાશ્રમમાં એવું હતું કે એક સંત અને બીજા સંત સાથે નહોતું બનતું ને એ બધા ફાટાઓમાંથી બહાર કાઢી અને સતત પ્રયત્નશીલ છે. ખરેખર કહું કે આ બધા એક થઈને બેસતા થયા તે બી બહુ મોટી વાત છે. બાકી સ્ટેજ પર એક સંપ્રદાયનો બેઠો હોય તો બીજું ત્યાં બેસે, આ તો આવો છે ને તેવું છે, એવું બધું ચાલતું હતું, તેમાંથી બહાર નીકળ્યા છે. હજુ એકતાની જરૂર છે અને તે એકતા દરેક જણે દર્શાવવી પડશે. અને જ્યોતિનાથ મહારાજ, એવું નથી લાગી રહ્યું કે ભાઈ એક મજબૂત સંગઠન સામે તમારે બાયો તમે ચડાવી છે, જેની પાસે મની પાવર પણ છે અને મસલ્સ પાવર પણ છે? કારણ કે એકની એક ભૂલ એ સંપ્રદાય દ્વારા, એ સંગઠન દ્વારા વારંવાર થઈ રહી છે. જો મજબૂત સંગઠન સામે લડવાની વાત કરતા હોય તો અંકુર એવું જરૂરી નથી. એકચ્યુઅલી તો સંત સમાજ જ્યારથી એક થયો છે ને અમે જ્યારથી હાકલ કરી છે ત્યારથી એ લોકોની ઘણી બધી જગ્યાએ શાન ઠેકાણે આવી ગઈ છે ને હજુ ઠેકાણે લાવીશું અમે. પહેલી વાત તો. બીજા નંબરની અંદર જે મની ને મસલ્સ પાવરની વાત કરતા હોય તો તમે મની ને મસલ્સ પાવરની વાત કરતા તમે ભક્તો આધારિત છો. ભક્તો જ તમારે ત્યાં આવવાનું બંધ કરી દેશે. સનાતનના સંતાનો છે, એને જ સાચી સમજ અમે આપવાની કોશિશ કરી છે અને તેમાં બહુ જગ્યાએ સફળ થયા છે. આજે એ વસ્તુ જયારે જાહેરમાં વધારે પડતા પ્રચારમાં જતા રહીશું તો તમારી દુકાનો બંધ થઈ જશે. એમને ખબર જ છે કે શું થાય. આજે માનનીય વડાપ્રધાન અત્યાર સુધી હિન્દુ વાપરતા હતા. અમારી લડાઈઓ પછી એમને પણ સનાતન બોલવું પડે છે ને સનાતન શબ્દ વાપરવો પડે છે. આ જ સનાતનની પરિભાષા છે ને આ જ સનાતન છે. જે મોગલોના કાળમાં પણ ચાલતો હતો અત્યારે પણ ચાલશે. પણ આપણામાં જ રહેલી ઉદયને એને નાશ કરવી પડશે ને ઉદયને નાશ કરવા માટે હવે એકતા આવી છે. જ્યોતિનાથ મહારાજ, અત્યારે એ લોકો દ્વારા અન્ય લોકોને ખેંચવાનો, ભક્તોને ખેંચવાનો પણ પ્રયત્ન થતો રહે છે, જેમ કે શિબિરો થતી હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક કોઈ વાતે એ વ્યક્તિ ખેંચાઈ પણ, આકર્ષાઈ પણ, આપણે આકર્ષાઈ જો શબ્દ એ વધારે યોગ્ય અહીંયા ફિટ બેસે છે, એ આકર્ષાઈ જતો હોય છે અને એ સંપ્રદાય સાથે જોડાઈ જતો હોય છે. વસ્તુ એ છે કે આજથી 25-30 વર્ષ પહેલા સનાતન ધર્મ જે રીતે કામ કરી રહ્યો હતો, કે જે પહેલેથી જ શીખવવામાં આવતું હતું કે ભાઈ સનાતન ધર્મ શું છે, એ પાઠ હવે અત્યારે ભણાવવા પડશે એવું નથી લાગી રહ્યું? એ વ્યવસ્થા સંતોએ જ ઉભી કરવી પડશે એવું નથી લાગી રહ્યું? અંકુર, મૂળભૂત વાત એવી છે કે સનાતન સંપ્રદાયની અંદર, સનાતન ધર્મની અંદર જે કોઈ બી લોકો છે તે બધા જ પોતપોતાની રીતે કામ કરે છે. પણ મૂળભૂત તમે જે પ્રશ્ન પૂછ્યો, આકર્ષાઈ જવું, એનું કારણ એવું છે કે એ લોકો બધા જ પ્રકારના સાધનોના, અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરે છે. જયારે તેની અંદર ક્યાંક હું એવું માનું છું કે ઘણા બધા સંતો કદાચ પાછા પડતા હોય છે. આજે અમે લોકોએ મોડર્નાઇઝેશન સ્વીકાર્યું છે અને મોડર્નાઇઝેશન સ્વીકારીને હવે આજની ટેકનોલોજી પ્રમાણે પાઠ તૈયાર કરી રહ્યા છે, જે હવે મૂકી રહ્યા છે ધીરે ધીરે. તમે જુઓ અમારા બધાની યુટ્યુબ ચેનલો ને બધું ચાલુ થઈ ગયું છે. આજે ધીરે ધીરે એની અસર દેખાશે. આ લોકોએ શું કર્યું કે એ લોકો પહેલેથી આ રીતે વિદેશમાં ફરીને વેપારી વૃત્તિ જ હતી. ત્યારે સંતત્વની અંદર એવું હતું કે લોક કલ્યાણની વાત સિવાય નહોતું. કેટલાય સંતોના અતૂટ ભંડારાઓ ચાલે છે, કેટલાય સંતોના સેવાશ્રમો ચાલે છે, કેટલાય સંતોના અનાથાશ્રમો ચાલે છે, ગૌશાળાઓ ચાલે છે. એ સેવાકીય કાર્યમાં જોડાયેલા સંતોમાં મોડર્નાઇઝેશન નહોતું. હવે અમે એ વસ્તુ લાવી રહ્યા છે અને એ મોડર્નાઇઝેશનના લીધે હવે દરેક સંતની પ્રતિથી લોકો સમક્ષ આવીશું. એ લોકો જે રીતે આકર્ષાય છે ડિજિટલાઇઝેશન અને બીજા પ્રયોગો દ્વારા, એ જ વસ્તુ અમારે પણ સામે લાવવી પડશે. બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.